હેલો સ્ટુડન્ટ્સ, તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે તમારી બ્યુટીફુલ ચેનલની અંદર કે જેમાં આજે આપણે હવે હું એવું કહી શકું કે ધોરણ 12નું ચેપ્ટર નંબર 1 જે છે એ હવે સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે આ ટોપિકથી. તો કોઈ પણ પ્રકારની બીજી વાતો ના કરતા સીધા ટોપિક ઉપર કોન્સન્ટ્રેટ કરી અને તમારા ટોપિકનું નામ છે કુલમ્બનો નિયમ. જી હા, સાચું સાંભળ્યું, કુલમ્બનો નિયમ. હું તમને નહીં કહી શકતો કે આ કુલમ્બનો નિયમ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. તમે કહેશો કે સર સાચી વાત છે પણ અમે તો પહેલી વાર જ ભણીએ છીએ, અમને તો કશી ખબર જ નથી. તો ના, આવું નથી. હું તમને આ કુલમ્બના નિયમને સીધો કોર્ડિનેટ કરીશ તમારા ધોરણ 11ના ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આવતો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ સાથે. ડન. તમે કહેશો કે સર કેવી રીતે? ભાઈ મને એક વાતનો સિમ્પલ જવાબ આપી દે. ગુરુત્વાકર્ષી બળ જે લાગતું હતું કોની વચ્ચે લાગતું હતું? સર દળ વચ્ચે લાગતું હતું. ઓકે, કેટલા પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લગાડી શકાય? તો કે બે પદાર્થો વચ્ચે જ લગાડી શકાય. વેરી ગુડ, એ પણ ખબર છે. અને કેટલું લાગતું હતું? તો કે બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં લાગતું હતું. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી? તો કે હા સર એટલી ખબર પડી ગઈ. તો ભાઈ જો તને એટલી વસ્તુ ખબર પડી ને તો તારા માટે કુલમ્બનો નિયમ એટલે ચુટકીઓમાં તને આવડી જશે ને, એટલું ઇઝી થઈ ગયો. કેમ સર આવું કહો છો? જોઈએ આપણે. બરાબર. શું કહે છે કુલમ્બના નિયમમાં? એવું કહે છે કે બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું શું? તો કે વિદ્યુતીય બળ. બરાબર. હવે એ વિદ્યુતીય બળની ચર્ચા કરું તો આ જે પ્રવર્તતું વિદ્યુતીય બળ એ વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં. ચલો અગેન આ ગુણાકારના સમપ્રમાણમાં આવ્યું અને કોના? તો કે વિદ્યુતભારોના. ક્લિયર? તો વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને બળોની દિશા એ બંને વિદ્યુતભારોને જોડતી રેખાની દિશામાં હોય છે. તો થયું ને, પેલા બંનેના દળના ગુણાકાર આવતો, અહીંયા બંનેના વિદ્યુતભારનો ગુણાકાર આવ્યો. અને બીજી વસ્તુ તમે બહુ વ્યવસ્થિત સમજી લો તો તમારા માટે તમને એવી તો ખબર પડે કે બંને વચ્ચે અંતરના વર્ગનો વ્યસ્ત તો પહેલામાં પણ હતો ને અહીંયા પણ છે. તો થઈ ગયું ને એકદમ કોરિલેટ. ખબર પડે છે હું શું સમજાવું છું? તો જુઓ, તમારી પાસે દાખલા તરીકે કોઈ એક વિદ્યુતભાર છે, બરાબર. એ એક વિદ્યુતભાર Q1 છે, એવી રીતે બીજો વિદ્યુતભાર Q2 છે અને બંને વચ્ચેનું અંતર આપણે અહીંયા લઈ લઈએ છીએ R જેટલું. તો ભાઈ કુલમ્બ શું કહે છે? તો કે કુલમ્બ મને માત્ર ને માત્ર એટલી જ માહિતી આપે છે કે તમારી વચ્ચે જે વિદ્યુતીય બળ લાગે છે F, આ વિદ્યુતીય બળ એ કોના સમપ્રમાણમાં? તો કે બંને વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે Q1 અને Q2ના ગુણાકારના સમપ્રમાણમાં. અને પછી આ જ વિદ્યુતીય બળ જે છે એ બંને વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલો હવે આ બંનેને જો હું એક સાથે લખું તો તમારી પાસે સીધું સિમ્પલ ઇક્વેશન બનશે. F ઇઝ પ્રોપોર્શનલ ટુ શું આવી જશે અહીંયા? Q1 Q2 બાય R સ્ક્વેર આવી જશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. અને જો હું પ્રોપોર્શનાલિટીની સાઇન દૂર કરું તો મારી પાસે ઇક્વેશન આવશે F ઇઝ ઇક્વલ ટુ K. શું આવી જશે? Q1 Q2 બાય R નો વર્ગ. જ્યાં K ને કહેવાય કુલમ્બનો અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? હા. તો એના માટે સિમ્પલ હું તમને લખીને પણ આપી દઉં કે અહીંયા જે K છે, જ્યાં K બરાબર એને લખાય કુલમ્બનો અચળાંક. ચલો ક્લિયર? બરાબર. હવે સિમ્પલ વસ્તુ સમજી લો કે આપણી પાસે જે ઇક્વેશન આવ્યું એ ઇક્વેશન આવ્યું F ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? K Q1 Q2 બાય R સ્ક્વેર. બરાબર. જ્યાં K ને તમે કુલમ્બનો અચળાંક કીધો અને એની કિંમત છે K ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 10⁹ લખાય. મારે જો એનો એસઆઈ યુનિટ બનાવવો છે, સિમ્પલ સમજી લો, મારે શું બનાવવું છે? એનો એસઆઈ યુનિટ બનાવવો છે. તો હું આમાંથી માત્ર ને માત્ર K ને સૂત્રનો કરતા બનાવી દઉં. જો હું K ને સૂત્રનો કરતા અહીંયા બનાવી દઉં, બરાબર, તો મારી પાસે ઇક્વેશન આવશે K ઇઝ ઇક્વલ ટુ F ની સાથે R ગુણાઈ જશે, એટલે F ઇન્ટુ R સ્ક્વેરના છેદમાં શું લખાય? Q1 ઇન્ટુ Q2. હવે તમે મને એક વાતનો સિમ્પલ જવાબ આપો કે તમને અહીંયા દેખાય છે, બરાબર, તો F શું છે? તો F બળ છે તો એનો એસઆઈ યુનિટ થશે ન્યૂટન, ઇન્ટુ R શું છે? અંતર છે તો એનો એસઆઈ યુનિટ થશે મીટર સ્ક્વેર. અને Q1 Q2 શું છે? તો કે એ છે તમારા વિદ્યુતભારો, અને વિદ્યુતભારોનો એસઆઈ યુનિટ શું થશે? તો કે કુલમ્બનો સ્ક્વેર. ચલો ડન. તો આ થઈ ગઈ મારે
કુલમ્બના નિયમનું ગાણિતિક સ્વરૂપ. પણ હજી આમાં તમારે સમજવાનું છે. શું સમજવાનું છે? તો કે કે જે છે એ છે તમારો કુલમ્બનો અચળાંક છે. આ કેનું પણ પોતાનું ઇટસેલ્ફ એક સૂત્ર છે. શું લખી શકાય? તો કે જો કે ઇઝ ઇક્વલ ટુ, હવે હું અહીંયા લખવા જઈ રહ્યો છું, કે બરાબર લખાશે 1/4 એપ્સિલોન નોટ. બરાબર, જ્યાં સિમ્પલ વસ્તુ છે કે તમે જે એપ્સિલોન નોટ જોઈ રહ્યા છો ને, આ એપ્સિલોન નોટ છે એ તમારી છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. જ્યાં એપ્સિલોન નોટ શું છે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. તમે કહેશો કે સર આ ખબર ના પડી. ભાઈ એમાં કશી ખબર પાડવાની છે નહીં. એનું રીઝન એવું છે કે પરમિટિવિટી એ માધ્યમનો પોતાનો ગુણધર્મ છે. જ્યારે બે વિદ્યુતભારો હવામાં છે તો એમની વચ્ચે કંઈક બળ લાગે છે, પરંતુ આ જ વિદ્યુતભારોને તમે હવાને બદલે પાણીમાં, હવાને બદલે તેલમાં, કે હવાને બદલે બીજા અન્ય કોઈ પણ માધ્યમમાં મૂકી દો છો. જ્યારે તમે આવું કરો છો તો શું શૂન્ય અવકાશમાં બે વિદ્યુતભારો વચ્ચે જેટલું બળ લાગતું, શું એટલું જ બળ લાગશે? તો ઓબ્વિયસ એનો જવાબ છે ના, નહીં લાગે. બળ બદલાઈ જશે. અને એ બળ કેમ બદલાશે, કેટલું બદલાશે, એનો બધો જ આધાર શૂન્ય અવકાશ મતલબ માધ્યમની પરમિટિવિટી ઉપર છે. ચલો ક્લિયર થાય છે? આટલી વસ્તુ ખબર પડે છે? તમારે માધ્યમની પરમિટિવિટી માટે એટલું જ સમજવાનું છે કે જે માધ્યમમાં આપણે બે વિદ્યુતભારોને મૂકેલા છે એ બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ ઉપર આ માધ્યમની પરમિટિવિટી અસર કરે છે, જે માધ્યમનો પોતાનો ગુણધર્મ છે. બીજું એમાં કોઈ રોકેટ સાયન્સ કે બીજી કોઈ વસ્તુ તમારે સમજવાની નથી. શૂન્ય અવકાશની પરમિટિવિટી જેમ કેનો તમે જે મૂલ્ય યાદ રાખ્યું એવી રીતે એપ્સિલોન નોટનું પણ પોતાની એક કિંમત છે, અને એ કિંમત છે 8.85 ઇન્ટુ 10⁻. હવે ઘણા લોકોને યાદ નથી રહેતું કે સર 10⁻ શું હતી, કારણ કે 8.85 તો યાદ રહી જશે. તો એના માટેની એક સિમ્પલ ટ્રીક હું તમને આપું છું. તમે શૂન્ય અવકાશની પરમિટિવિટી જુઓ. પરમિટિવિટી તમે આના પહેલાં ધોરણ 12 પહેલાં ક્યાંય નામ સાંભળ્યો નથી? સાંભળ્યું ને? એનો મતલબ કે તમે પરમિટિવિટીનું ઇન્ટ્રોડક્શન જ ધોરણ 12માં ભણ્યા છો. તો યાદ રાખવા માટેની ટ્રીક છે 10⁻ આવશે -12. અને બટ નેચરલ છે કે કે ઇઝ ઇક્વલ ટુ, તમે જ્યારે અહીંયા લખો છો 1/4π, 1/4π એ ઇટસેલ્ફ એક નંબર છે. નંબરને ક્યારેય ડાયમેન્શન ફોર્મ્યુલા ના હોય, એને પોતાનો એસઆઈ એકમ ના હોય. તો શું હું આના ઉપરથી હું અહીંયા એવી વસ્તુ લખી શકું કે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે એપ્સિલોન નોટની અંદર? અથવા આના કરતાં આવું પણ લખી શકાય કે એપ્સિલોન નોટ જે છે એ કેના વ્યસ્ત પ્રમાણમાં છે. જો કેનો એસઆઈ એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર હોય તો સિમ્પલ વસ્તુ છે કે મારી પાસે એપ્સિલોન નોટનો એસઆઈ એકમ શું થઈ જશે? તો કે સર એ સિમ્પલ છે, એ થઈ જશે કુલમ સ્ક્વેર ના છેદમાં ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર થઈ જશે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. તો જો આપણે કેનું આ સૂત્રને ધ્યાન ઉપર લઈએ તો ફાઇનલી હવે આપણી પાસે કુલમ્બના નિયમનું જે સદિશ સ્વરૂપ છે એ કુલમ્બના નિયમનું જે ગાણિતિક સ્વરૂપ છે એ ગાણિતિક સ્વરૂપ કંઈક આવું બને. એફ ઇઝ ઇક્વલ ટુ કેને બદલે હું લખીશ 1/4π એપ્સિલોન નોટ. શું લખાય? એક જ મિનિટ. ઓકે, એની માટે લખાય 1/4π એપ્સિલોન નોટ Q1 Q2 બાય r². ચલો ડન. તો આ ફાઇનલી તમારી પાસે થઈ ગયું કુલમ્બના નિયમનું ગાણિતિક સ્વરૂપ. ચલો ક્લિયર. પરંતુ અગેઇન આઈ રિપીટ માય વર્ડ કે આ જ્યારે સૂત્ર લખું છું એનાથી સીધું એ સમજી શકાય કે Q1 અને Q2 બંને વિદ્યુતભારો ક્યાં છે? શૂન્ય અવકાશમાં રહેલા છે. અને જો હજી મારે તમને સમજાવવું હોય કે આ જ વિદ્યુતભારો જ્યારે કોઈ પણ માધ્યમમાં રહેલા હોય તો મારે શું લખવું જોઈએ? તો કે એના માટે બહુ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે આ બંને વિદ્યુતભારો માધ્યમમાં છે, જો બંને વિદ્યુતભાર માધ્યમમાં રહેલા હોય તો લાગતું બળ જે છે ને એ થઈ જશે F ઇઝ ઇક્વલ ટુ 1/4π એપ્સિલોન. શું લખાય? Q1 Q2 બાય r² લખાય. તો જ્યાં એપ્સિલોન જે છે
જેમ આમાં એપ્સિલોન નોટ શૂન્ય અવકાશની પરમિટિવિટી કીધી હતી ને, એવી રીતે એપ્સિલોન જે છે એ તમારે કહેવાની છે માધ્યમની પરમિટિવિટી. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. હવે જો આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય તો મારે તમને જે કોન્સેપ્ટ ભણાવો જ ને એ ભણાવવો છે મારે સાપેક્ષ પરમિટિવિટીનો. કયો કોન્સેપ્ટ ભણાવવો છે? સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટીને એક તો પહેલા એપ્સિલોન આર વડે દર્શાવાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખાય માધ્યમની પરમિટિવિટી ના છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી, અને આ જે એપ્સિલોન આર છે ને એને કે વડે દર્શાવવામાં આવે છે. ચલો આટલી વસ્તુ પહેલા ક્લિયર કટ સમજાય છે, બરાબર. એપ્સિલોન આર જે છે એને શેના વડે દર્શાવવામાં આવે? કે ને. જ્યાં તમારો જે આ કે જે છે ને, બરાબર, એ કે ને કહેવાય જ્યાં કે બરાબર જે તે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. જ્યાં કેને શું કહેવામાં આવે? જે તે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. જેમ એપ્સિલોન જે છે એ માધ્યમની પરમિટિવિટી છે, તો એવી રીતે કે જે છે એ કે શું છે? તો કે ખાસ યાદ રાખજો, હા, એપ્સિલોન આર એટલે સાપેક્ષ પરમિટિવિટીની વાત કરું ને એ અલગ છે, અને તમારી પાસે જે અહીંયા કે હતો ને, બરાબર, એ કુલમ્બનો નિયમ અલગ છે. જોઈ લો, આ જે છે ને કે એ કુલમ્બના નિયમનો અચળાંક છે, જેની કિંમત છે તમારી પાસે 9 × 10⁹, અને આપણે આ કે ની વાત કરીને એ જે તે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક, આ કે અલગ છે. ચલો ક્લિયર છે આટલી વસ્તુ, બરાબર. હવે સિમ્પલ લોજિક વિચારો કે હું શું કરું છું, તો કે હું તમારી પાસે જે આ એપ્સિલોન જે છે, બરાબર છે, એપ્સિલોન એટલે કે માધ્યમની પરમિટિવિટી છે એને સૂત્રનો કરતા બનાવું તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ લખાય એપ્સિલોન આર ઇન્ટુ એપ્સિલોન નોટ લખાય. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. અને જો આવું લખી શકું તો હવે મને એક વાતની ખબર પડે કે જો હું કુલમ્બના નિયમ માટે જો હું અહીંયા લખું છું તો કુલમ્બનો નિયમ શું હતું? તો કે એફ ઇઝ ઇક્વલ ટુ 1/4π એપ્સિલોન નોટ ઇન્ટુ શું આવતું? Q1 Q2 બાય આર સ્ક્વેર. અને જો હું આ બંને માધ્યમોને પરંતુ બંને વિદ્યુત ભારને જે તે માધ્યમમાં મૂકતા નવું જે બળ લાગશે એ નવું બળ એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/4π એપ્સિલોન શું આવશે? Q1 Q2 બાય આર સ્ક્વેર આવું બળ લાગશે. ચલો ક્લિયર. આટલી વસ્તુ ખબર પડી. હવે આ એપ્સિલોનની બદલે એપ્સિલોન આર ઇન્ટુ એપ્સિલોન નોટ મૂકીએ તો જોઈએ શું થાય? તો કે એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1/4π શું આવશે? એપ્સિલોન નોટ ઇન્ટુ એપ્સિલોન આર. ચલો ડન. એપ્સિલોન નોટ ઇન્ટુ એપ્સિલોન આર શું આવશે? Q1 Q2 બાય આર સ્ક્વેર. સિમ્પલ. 1/4π એપ્સિલોન નોટ Q1 Q2 બાય આર સ્ક્વેર. 1/4π એપ્સિલોન નોટ Q1 Q2 બાય આર સ્ક્વેર એટલાની બદલે હું એફ લખી શકું ને, તો મને સિમ્પલ એવી વસ્તુ ખબર પડે કે એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ મારી પાસે આવ્યું એફ અપોન એપ્સિલોન આર, અને એપ્સિલોન આરને તો આપણે શું કીધું છે? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે કીધો છે, તો એ થઈ ગયો મારી પાસે એફ બાય કે. તો અહીંયા એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું એક ઇક્વેશન મારી સામે આવ્યું, અને એ ઇક્વેશન છે મારી પાસે એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ એફ બાય કે. આ એટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે તમારા દાખલાઓ સોલ્વ કરવા અને એમસીક્યુના કોન્સેપ્ટ માટે, એટલા માટે ડબલ હેશટેગ મારીને કહું છું. ચલો ડન. કે તમે જ્યારે કોઈ પણ વિદ્યુત ભારને શૂન્ય અવકાશની બદલે જે તે માધ્યમમાં મૂકો છો તો એના વચ્ચે લાગતું વિદ્યુતીય બળ જે છે એ કેમાં ભાગનું થઈ જાય છે, બરાબર. તો માધ્યમમાં વિદ્યુત ભાર મૂકતા તેમની વચ્ચે
તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કે માં ભાગનું થાય છે. આ હેશટેગ મારીને તમારી બુકની અંદર લખાયેલું હોવું જોઈએ ભાઈ. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, આટલી વસ્તુ આવડવી જ જોઈએ. ચલો ક્લિયર? બરાબર. તો આટલી વસ્તુ ભણ્યા પછી થોડીક બેઝિક ઇન્ફોર્મેશન છે કે જે મારે તમને દેવી છે કે કેનું પારિમાણિક સૂત્ર. આ કે જે છે એ કયો છે? આ કે છે એ તમારો કુલંબના નિયમના અચળાંકનો કે છે. ચલો ડન. તો કેનું પારિમાણિક સૂત્ર જે છે એ થશે m1 બરાબર શું થશે L3 T⁻⁴ A⁻², બરાબર. એપ્સિલોન નોટનું પારિમાણિક સૂત્ર જે છે એ થઈ જશે તમારી પાસે m-1 L-3 T2 Q2 અથવા Q ના સ્વરૂપમાં ના લખવું હોય ને એમ્પિયરના સ્વરૂપમાં લખવું હોય તો એની પાછળ T⁴ એટલે T સમય જે છે એની 4 ઘાત થઈ જશે અને એમ્પિયરનો વર્ગ થઈ જશે, બરાબર. અને કુલમના નિયમ પરથી માત્ર બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જ મેળવી શકાય. જે ચર્ચા મેં તમને હમણાં પણ કરી કે ગુરુત્વાકર્ષણ બળના જેવો જ એ નિયમ છે. ગુરુત્વાકર્ષણમાં જેમ બે દળો વચ્ચે લાગતું આકર્ષી પ્રકારનું બળ મેળવી શકાય તેવી જ રીતે કુલમના નિયમ માટે પણ માત્ર ને માત્ર બે બિંદુવત વિદ્યુતભાર હોવા જોઈએ અને એમની વચ્ચે લાગતું આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું બળ મેળવી શકાય છે. ચલો ક્લિયર? કુલમના નિયમ માટે પણ તમારી પાસે જે વ્યસ્ત વર્ગનો નિયમ છે, જે ગુરુત્વાકર્ષણનો વ્યસ્ત વર્ગનો નિયમ હતો એમ કુલમનો નિયમ પણ કેવો છે? વ્યસ્ત વર્ગનો નિયમ છે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. જો આટલી વસ્તુ તમને બહુ ક્લિયર કટ સમજાઈ ગઈ હોય તો મને અહીંયા એક વાતનો જવાબ આપી દો કે આપણે કુલમના નિયમનું સ્વરૂપ શું મેળવ્યા હતા? તો કે સ્વરૂપ મેળવ્યું હતું F = K Q1 Q2 R². હવે મને એક વાતનો જવાબ આપો કે તમારી પાસે જે ડાબી બાજુના જેટલા પદો છે, ડાબી બાજુના પદ એટલે કે તમારી પાસે સૌથી પહેલા તો કે છે કે જે બાય ડિફોલ્ટ અચળાંક છે. અચળાંક છે એટલે એ અદિશ રાશિ છે, બરાબર. Q1 અને Q2 આ બંને વિદ્યુતભારો જે છે આ બંને વિદ્યુતભારો પણ શું છે તો કે એક અદિશ રાશિ છે જે આપણે જોયું હતું, બરાબર. અને R જે છે એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે. ક્લિયર? જો R મતલબ તમે એક વસ્તુ સમજો કે તમારી પાસે જે ઇક્વેશન છે એની જમણી બાજુના બધા જ પદો કેવા છે તો કે આ બધા પદો જે છે આ આખા બધા પદો છે એ કેવા છે તો કે એ છે તમારી પાસે અદિશ. ચલો ક્લિયર? એ છે તમારી પાસે અદિશ. જ્યારે તમારી પાસે જે બળ છે, તમારી પાસે જે આ બળ લાગેલું છે, બરાબર. આ બળની જો હું ચર્ચા કરું, બરાબર, તો આ બળ જે છે આ બળ, બરાબર. બળ કેવી ભૌતિક રાશિ છે તો કે સદિશ ભૌતિક રાશિ છે. હવે સદિશ બરાબર અદિશ તો લખી ના શકાય, સદિશ બરાબર અદિશ તો તમે લખી ના શકો, બરાબર. તો એટલા માટે હવે તમારો નેક્સ્ટ ટોપિક જે છે એ ટોપિક લઈને આવી રહ્યો છું અને એ ટોપિક છે તમારા કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. તમારે એટલા માટે જ તમારે જે નેક્સ્ટ ટોપિક ભણવાનો છે એ છે કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ. પણ એ સદિશ સ્વરૂપ ભણતા પહેલા આપણે અહીંયા એક વખત એક કુલંબની વ્યાખ્યા જોઈ લઈએ. વ્યાખ્યા કઈ છે તો કે એક કુલંબ એટલે વિદ્યુતભાર કે જેના ઉપર તેટલા જ મૂલ્યનો બીજો વિદ્યુતભારથી શૂન્ય અવકાશમાં 1 મીટર અંતરે મૂકતા તેની પર 9 × 10⁹ કુલંબનું અપાકર્ષણ બળ લાગતું હોય વિદ્યુત બળ અનુભવે છે. સર કાંઈ ખબર ના પડી ભાઈ, ના ખબર પડી તો ટેન્શન ના લે, સિમ્પલ છે. આને જે છે એને હું તને આ રીતે લખીને આપું F = K Q1 Q2 R². હા ના બોલ. તો એને શું કીધું કે એક કુલંબ વિદ્યુતભાર કોને કહેવાય? એક કુલંબ. હું અહીંયા બંને વિદ્યુતભારને એક કુલંબ લઈને બંનેનો ગુણાકાર શું આવશે? એક જ આવશે, બરાબર. તો એક કુલંબની વ્યાખ્યા માટે હું Q1 અને Q2 ને જો સૂત્રનો કરતા બનાવી દઉં, Q1 Q2 ને સૂત્રનો કરતા બનાવી દઉં તો F ઇન્ટુ શું આવશે? F ઇન્ટુ શું આવશે? બોલ ફટાફટ. F ઇન્ટુ આવશે R² K આવી જશે. અને આ રીતે માનો કે નથી પણ કરવું, સમજ, આ રીતે માનો કે આપણે નથી પણ કરવું તો મારે તો ખાલી આને જ વ્યાખ્યાયિત કરવાનું છે ને. તો બધાને આ બાજુના જેટલા પદો છે, આ બાજુના જેટલા પદો છે, બરાબર, આ બધા પદોને હું એક કહી દઉં, બરાબર છે. તો એ જે બળ લાગશે એ બળ જે વિદ્યુતીય બળ અનુભવે એ તમારું કેટલું હશે તો કે 9 × 10⁹. તમે કીધું કે સર એક પણ હું આને તો એક ના કરી શકું ને. સિમ્પલ લોજિક છે. આની કિંમત તો 9 × 10⁹ છે. એટલે એક કુલંબ વિદ્યુતભાર એટલે એને કહેવામાં આવે કે તેટલા જ મૂલ્યના બીજા વિદ્યુતભારથી શૂન્ય અવકાશમાં 1 મીટર અંતરે મૂકતા કોઈ એક વિદ્યુતભાર છે, બરાબર. આ તમારો Q1 છે
બીજો વિદ્યુત ભાર એક્ઝેક્ટ 1 મીટરના અંતરે તમે મૂકો છો Q2 બરાબર, અને આ બંને વચ્ચે જે બળ લાગે છે બળ એ F ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 10⁹ એટલે કોના જેટલું, તો કે K ના મૂલ્ય જેટલું બળ લાગે છે, તો આ વિદ્યુત ભારનું મૂલ્ય જે છે ને એ 1 કુલંબ છે ને એવું કહેવામાં આવે. ચલો ક્લિયર, વ્યાખ્યા જ છે એઝ ઇટ ઇઝ જે છે તમારે યાદ રાખવાની છે, એમાં બીજું કશું છે નહીં બરાબર, એમાં બીજું કોઈ રોકેટ સાયન્સ છે નહીં. બીજી પણ એક વ્યાખ્યા છે, કઈ છે, તો કે એક તારમાંથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો 1 સેકન્ડમાં વહેતા વિદ્યુત પ્રવાહને 1 કુલંબ વિદ્યુતભાર કહેવાય. સર આ થોડીક સમજાય એવી વ્યાખ્યા છે. હા, કેમ એવી? કારણ કે આ સૂત્ર તમે ભણીને આવ્યા છો. કયું સૂત્ર છે આના માટે? સિમ્પલ ઇક્વેશન છે I ઇઝ ઇક્વલ ટુ Q બાય T. I ઇઝ ઇક્વલ ટુ Q બાય T. માત્ર Q ને સૂત્રનો કરતા બનાવું તો Q ઇઝ ઇક્વલ ટુ શું આવશે, તો કે I ઇન્ટુ T. લો થઈ ગયું કે કોઈ એક તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ, તો કે 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ કેટલા સમય માટે, તો કે 1 સેકન્ડ માટે વહેતો હોય બરાબર. તો વિદ્યુત પ્રવાહને એટલે કે એ જે વિદ્યુત પ્રવાહ છે એને 1 કુલંબ વિદ્યુત ભાર કહે છે, અથવા તો વહેતા વિદ્યુત ભારના જથ્થાને 1 કુલંબ વિદ્યુત ભાર તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર, તો આ થઈ ગઈ તમારી 1 કુલંબની વ્યાખ્યા. ક્લિયર છે આટલી વસ્તુ? 1 કુલંબની વ્યાખ્યા પછી 1 કુલંબ ઋણ વિદ્યુત ભારની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે, તો કે 6.25 ગુણ્યા 10⁻⁸ જેટલા ઇલેક્ટ્રોન રહેલા છે. હવે આ ક્યાંથી આવ્યું ભાઈ? આના માટે બી હું તને સમજાવી દઉં, બહુ સિમ્પલ છે. Q ઇઝ ઇક્વલ ટુ શું આવશે, N ઇન્ટુ E. આપણે તો કેટલા કુલંબની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ 1 કુલંબમાં, તો આપણા માટે વિદ્યુત ભારનો જથ્થો થઈ ગયો 1 કુલંબ, નંબર ઓફ ઇલેક્ટ્રોન જોઈએ એટલે n ને એમને રહેવા દેવાનો, અને E જે છે એ શું છે, તો કે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલંબ બરાબર. માત્ર n ને સૂત્રનો કરતા બનાવો, 1 ને ભાગ્યા આટલું કરશો એટલે તમને જવાબ જે છે એ આવી જશે 6.25 ગુણ્યા 10⁸ જેટલા ઇલેક્ટ્રોન્સ રહેલા છે. ક્લિયર છે? તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ ઉપરથી તમે આની પણ કિંમત મેળવી શકો. ઓકે, આટલી વસ્તુ સમજાઈ ગયા પછી જે મેં તમને ચર્ચા કરી હતી કે કેમ આપણે કુલંબના નિયમના સદિશ સ્વરૂપની ચર્ચા કરવાની જરૂર છે બરાબર, તો એના માટે જે મેં તમને કીધું હતું કયું આવડું કે જમણી બાજુના બધા પદો જે છે એ અદિશ છે, અને ડાબી બાજુના બધા પદો અદિશ છે, અને જમણી બાજુ આવતું બળ એ ઇટસેલ્ફ સદિશ ભૌતિક રાશિ છે. આ સદિશ રાશિ હોવાને કારણે આપણે કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ મેળવવું જોઈએ. અને આમ બી ભાઈ કુલંબનો નિયમ તમને 2 વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ આપે બરાબર, અને બળના મૂલ્ય અને દિશા, બળ ઇટસેલ્ફ એક સદિશ ફિઝિકલ ક્વોન્ટિટી છે, સદિશ ભૌતિક રાશિ છે, હે ને, તો એની દિશા પણ મારે જાણવી જરૂરી બને છે. એટલા માટે આપણે કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ જે છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. ચલો, કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ બહુ જ સિમ્પલ છે બરાબર, કશું અઘરું છે નહીં. સૌથી પહેલા તો એ જ આપણો કુલંબનો નિયમ જે છે એ જ છે કે 2 બિંદુ વચ્ચે સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ બરાબર, એટલે કે કુલંબિયન ફોર્સ જે છે એ વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને તેમની બળોની દિશા જે છે એ તેમને જોડતી રેખાની દિશામાં હોય છે. જોઈએ, સમજીએ કેવી રીતે. તો કે તમારી પાસે કાર્ટેશિયન સિસ્ટમ છે. કાર્ટેશિયન સિસ્ટમની અંદર R1 જેટલા અંતરે Q1 વિદ્યુતભાર રહેલો છે, અને R2 જેટલા અંતરે Q2 વિદ્યુતભાર રહેલો છે. ચલો ડન. આ બંને ઉદ્ગમ બિંદુની સાપેક્ષે લીધેલા અંતરો છે બરાબર. ઓબ્વિયસ છે કે પહેલા જે વિદ્યુતભાર ઉપર બીજા વિદ્યુતભાર વડે જે બળ લાગશે સમાન નિશાનીના વિદ્યુતભારો હોવાને કારણે અપાકર્ષી પ્રકારનું બળ લાગશે, એટલે એ બળ લાગશે F(21), અને બીજા વિદ્યુતભાર ઉપર પહેલા વિદ્યુતભારને કારણે બળ લાગશે એ આ બાજુ લાગશે F(12). બરાબર. જો તમને સમજવામાં હજી તકલીફ પડતી હોય કે સર કોના ઉપર કોના વડે લાગતું બળ છે, તો ભાઈ ગુજરાતીમાં એક સાદી સિમ્પલ વસ્તુ પહેલી જ વારમાં સમજી લે કે આપણી પાસે ત્યાં એક શબ્દ છે પોસાવવું. ભાઈ તને પોસાય તો બોલ, નહીંતર કાંઈ નહીં, આપણે આવું બોલતા હોઈએ છીએ બરાબર. એનો શુદ્ધ ગુજરાતી શબ્દ શું છે? એનો શુદ્ધ ગુજરાતી શબ્દ છે પરવડવું. જો તને પરવડે તો બોલ, બાકી ના બોલ. હવે આ પરવડે શબ્દના 2 ભાગ પાડી દો બરાબર, પર અને વડે. હવે જેના ઉપર બળ લાગે જ ને એ તમારો પહેલો નંબર આવશે, બીજો જે નંબર છે ને એ લગાડતો હશે એટલે એના વડે લાગતું બળ હશે. દાખલા તરીકે તમે અહીંયા લખો છો કે F(12) બરાબર. હવે શબ્દ શું છે? પર વડે. આ શબ્દને ઉપાડીને અહીંયા મૂકી દે એટલે અહીંયા આવશે ઉપર અને અહીંયા આવશે વડે. તો પહેલા પર, બીજા વડે લાગતું બળ. ખબર પડી? માનો કે તમારી પાસે એક બળ આવે છે F(3, 4), તો પર વડે શબ્દને ઉપાડીને મૂકી દે, પર
વડે. બોલ શું લખી શકાય? કોના ઉપર? તો કે ત્રીજા પર. કોના વડે? ચોથા વડે. તો હવે કન્ફ્યુઝ ના થતા કે ક્યાં મારે f(1)2 લખવું કે ક્યાં મારે f(2)1 લખવું. ચલો ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. તો આ બહુ સિમ્પલ વસ્તુ છે, તો જેનાથી તમે હવે કન્ફ્યુઝ ના થતો, પહેલી વાર જુઓ છો એટલા માટે મેં તમને સમજાવી દીધું. તો ઓકે, f(2)1 શું છે? તો કે પહેલા પર બીજા વડે લાગતું બળ છે ને. f(1)2 શું છે? બરાબર, તો કે પહેલા પર બીજા વડે લાગતું બળ છે. ચલો ક્લિયર? હવે આ જે છે એ તમારી પાસે બની ગયો. શું બની ગયો? તો કે બંને વચ્ચે જે અંતર છે એ અંતર થઈ ગયું r2 - r1. બરાબર, જે તમે ધોરણ 11માં સદીશોનું જો જ્ઞાન હશે તો આમાં તમે કન્ફ્યુઝ નહીં થાવ. બરાબર, બંનેની બાદ બાકી થશે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? બરાબર, ઓકે. હવે એક વસ્તુ સમજી લો, એક વસ્તુ તમે અહીંયા સમજી લો કે અહીંયા જે બીજા ઉપર બળ લાગે છે, એટલે આ નિશાની અને આ જે લખેલું છે એ બંને એક્ઝેક્ટ ઓપોઝિટ આવશે. આપણે પર વડે સમજ્યા ને? બરાબર, તો ઓબ્વિયસ છે કે કોના ઉપર લાગે છે? પહેલા ઉપર લાગે છે. કોના વડે લાગે છે? બીજા વડે લાગે છે. એટલે આવશે f(1)2. કોના ઉપર લાગે છે? તો કે બીજા ઉપર લાગે છે. કોના વડે લાગે છે? તો કે પહેલા વડે લાગે છે. એટલે બંને જે બળો જે છે ને એ આ રીતે આવશે. ક્લિયર? અપાકર્ષી પ્રકારના બળ. તો હવે મને એક વાતનો સિમ્પલ જવાબ આપો કે જો હું અહીંયા f(1)2 લખું છું, f(1)2 મતલબ પહેલા વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભાર વડે લાગતું બળ, તો એના માટે મારે લખી શકાય કે q1 q2 બાય r². r² એટલે શું છે? કે બંને વચ્ચેનું અંતર. શું લખાશે? r2 - r1. અથવા તો જો અંતર જ લખો છો તો લખવામાં સરળતા રહે, તો એટલા માટે સિમ્પલ ફોર્મની અંદર r1 - r2. આ તો અંતર જ છે. બરાબર, અને ઓકે, અને એના માટે આપણે શું લખશું અહીંયા? તો કે r12 નો કેપ. કેમ કેપ લખ્યું? કારણ કે એકમ સદિશ વડે જ્યાં સુધી હું એને નહીં ગુણું ત્યાં સુધી ડાબી બાજુનું જે પદ છે એ સદિશ બનશે જ કેવી રીતે? કારણ કે બાકીની બધી ભૌતિક રાશિ તો જો અદિશ છે, અને આ માનાંકમાં લખ્યો તો ઇટ સેલ્ફ ખાલી મૂલ્યની જ ચર્ચા કરી છે. ચલો ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી ગઈ. એવી જ રીતે જો હું મારે f(2)1 ને વ્યાખ્યાયિત કરું તો અહીંયા આવશે મારી પાસે કે શું આવશે? q2 q1 ના છેદમાં શું આવશે? તો કે એના માટે યાદ રાખવા માટે લખું છું r2 - r1 નો માનાંક. માનાંક લખ્યો છે એટલા માટે કોઈ પણ જાતના અંતરમાં ફેરફાર થશે નહીં. બરાબર, અને અહીંયા હું લખી શકીશ એકમ સદિશ કયો? તો કે r21 નો કેપ. ચલો ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો આ થઈ ગયું તમારા કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ. આમાં બીજું કશું નથી, બીજું કશું વધારાનું ભણવાનું નથી. હા, ઘણી વખત આ જે આર કેપ જે છે એને લોકો આ રીતે લખતા હોય છે. બરાબર, દાખલા તરીકે આને હજી હું વધારે સાદું રૂપ આપું તો આને લખી શકાશે કે q1 q2 ના છેદમાં શું લખાય? તો કે r1 - r2 નો સ્ક્વેર. કેપ છે તો એનો સદિશ એટલે શું આવશે? તો કે સદિશ r1 - r2 ના છેદમાં શું આવશે? તો કે એનું મૂલ્ય શું આવશે? r1 - r2. ચલો, અને આ બે મૂલ્યને ભેગા કરીને લખીએ તો ફાઇનલી ઇક્વેશન લખાશે કે q1 q2 ના છેદમાં r1 - શું લખાય? r2 નો ક્યુબ ઇન્ટુ બ્રેકેટ શું લખાય? r1 - r2 લખાય. ચલો ડન. પણ આને બહુ ઓછો ઉપયોગમાં લેતા હોઈએ છે, માત્ર સાદુરૂપ આપવાની દ્રષ્ટિએ છે. બાકી બહુ સિમ્પલ છે કે એનું સદિશ સ્વરૂપ જે છે એ આ રીતે લખાશે. ચલો ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. બરાબર, તો જો આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય, બરાબર, તો કુલંબના નિયમની હવે મારે જોવાની છે મર્યાદાઓ. આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કુલંબનો નિયમ બધી જ રીતે લાગુ નહીં પાડી શકાય. જોઈએ કેવી રીતે. કુલંબના નિયમની મર્યાદાઓ કંઈક આ રીતે છે. વિદ્યુત ભારો બિંદુવત હોવા જોઈએ ભાઈ. બરાબર, મતલબ કે જે બે વિદ્યુત ભારોની વચ્ચે લાગતું વિદ્યુતીય બળની ચર્ચા કરીએ છીએ ને, બરાબર, તો એ બંને પદાર્થોના પરિણામે એની અંતરની સાપેક્ષમાં અવગણી શકાય ને એવા હોવા જોઈએ. બરાબર, નિગ્લેજિબલ હોવા જોઈએ. બિંદુવત વિદ્યુતભાર હશે તો જ આપણે એના પર કુલંબનો નિયમ લાગુ પાડી શકીશું. તો બંને વિદ્યુતભારો બિંદુવત હોવા જોઈએ. બીજી જે મર્યાદા છે એ વિદ્યુતભારો સ્થિર હોવા જોઈએ. વિદ્યુતભારો ગતિમાં હશે અથવા ગતિમાન વિદ્યુતભારોની વચ્ચે પણ કુલંબનો નિયમ લાગુ નહીં પડે, કારણ કે જ્યારે વિદ્યુતભાર ગતિમાં આવશે તો એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ, અને વિદ્યુત પ્રવાહ ઉપર કુલંબનો નિયમ લાગુ ના પાડી શકાય. અગેન તમને યાદ કરાવી દઉં, આપણે પહેલા જ ચેપ્ટરની અંદર સ્થિત વિદ્યુત શાસ્ત્ર ભણતા હતા. ચલો, સ્થિત વિદ્યુત શાસ્ત્રનો મતલબ જ છે કે વિદ્યુતભારો કેવા હોવા જોઈએ? સ્થિર હોવા જોઈએ.
ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી. નેક્સ્ટ કે 10⁵ મીટર કરતાં ઓછા અંતર માટે આ નિયમ લાગુ પડતો નથી, બરાબર છે. હવે એકચ્યુઅલી આ આવે છે 10⁻5 મીટર ફર્મી મીટર, બરાબર. -10⁻15 મીટર કરતાં ઓછા અંતરે. કેમ? કારણ કે 10⁻15 છે ને એ તમારું પરમાણુના પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા આવી ગઈ ભાઈ. નહીં ખબર પડી, કંઈ વાંધો નહીં ભાઈ, આપણે એટોમિક ફિઝિક્સ આખું ભણવાના છીએ, પણ અત્યારે ખાલી માહિતી એટલી યાદ રાખે 10⁻15 મીટર મતલબ કે એક ફર્મી મીટર છે, બરાબર છે. અને આ ફર્મી મીટરની જે ત્રિજ્યા છે મતલબ આ ફર્મી મીટરનું અંતર છે પરમાણુના પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા છે. તમે લોકો જો ધોરણ 11માં બળો વિશે ભણ્યા હોય તો આટલા ઓછા અંતરે તો છે ને કુલમ્બિયન ફોર્સ ના લાગે, કુલમનું બળ ના લાગે, કારણ કે કુલમનું બળ અને ગુરુત્વાકર્ષી બળ એ ગુરુ અંતરીય બળ છે, મોટા અંતરે લાગતા બળ છે. જ્યારે આટલા નાના અંતરે તો પહેલા વીક ફોર્સ અને સ્ટ્રોંગ ફોર્સ લાગે. સર શું બોલો છો, કંઈ ખબર નહીં પડતી. એટલું યાદ રાખ કે 10⁻15 મીટરથી ઓછા અંતરે જેવો જઈશ ને એટલે કુલમના નિયમને ઓવરકમ કરતું, બરાબર, એક બીજું બળ છે અને એ બળનું નામ છે સ્ટ્રોંગ ફોર્સ. અને એ સ્ટ્રોંગ ફોર્સ લાગશે પ્રોટોન પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ છે. તો ત્યાં જે અપાકર્ષી પ્રકારનો જે પદાર્થનો ગુણધર્મ છે ને એ ગુણધર્મ જ બદલાઈ જાય છે. કુલમનો નિયમ 10⁻15 કરતાં ઓછા અંતરે લાગુ પડતો નથી. એની કરતાં ઓછા અંતરે લઘુ અંતરીય બળો જેવા કે વીક ફોર્સ, સ્ટ્રોંગ ફોર્સ એપ્લાય થતા હોય છે. ચલો ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી. તો એના અંતરે લાગુ પડતો નથી. એવી જ રીતે બરાબર બે વિદ્યુતભારો વચ્ચે મહત્તમ કેટલા અંતર સુધી, તો કે 10⁻15 થી ઓછા અંતરે નથી લાગુ પડતો, પણ 10⁸ થી પણ જો તમે દૂર બે વિદ્યુતભારોને રાખો છો તો આપણને કોઈ લાગુ પડતો નથી. ચલો ડન. તો 10⁸ મીટર સુધી આ બળો લાગે છે, એટલે કે આ બળો વચ્ચેનું અંતર જે છે એના કરતાં ઓછું હોવું જોઈએ. એને કરતાં જો વધારે અંતર હશે તો કુલમનો નિયમ નહીં લાગુ પડે. એ સિમ્પલ ફોર્મની અંદર સમજવું હોય તો આપણી પૃથ્વી ઉપર સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ લાગે, પણ કોઈ બીજી જ ગેલેક્સીનો સૂર્ય છે એનું ગુરુત્વાકર્ષણ બળ જ નહીં લાગે. ખબર પડે છે? આપણી પૃથ્વી ક્યારેક મન થયું કે નહીં ચલો સૂર્યને મૂકીને ત્યાં ફરવા જાય, ના થાય, કારણ કે અંતર જ એટલું મોટું છે. તો એવી જ રીતે વિદ્યુતભારો માટે પણ આ છે. ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ, તો કે 10⁻15. વધારેમાં વધારે કેટલું અંતર હોવું જોઈએ, તો કે 10⁻18. આટલી વસ્તુ યાદ રાખવાની છે. ચલો ડન. તો આ બંનેની રેન્જની વચ્ચે હશે તો તમને વિદ્યુતીય આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું બળ લાગશે. ઓકે, નેક્સ્ટ. કુલમના નિયમ પરથી માત્ર બે જ વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ મળી શકે છે, એટલે કે કુલમનો નિયમ પણ ટુ બોડી ફોર્સ જ છે, એક્ઝેક્ટ ગુરુત્વાકર્ષણના નિયમની જેમ જ. ચલો ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી, બરાબર. તો અત્યારે આપણે અહીંયા સુધી જોઈએ છીએ, બરાબર. ઘણા બીજા વિદ્યુતભારો વચ્ચે લાગતું જે વિદ્યુતીય બળ છે, બરાબર, એ નેક્સ્ટ તમારા સેશનની અંદર જોવાના છીએ. તો આખો આજનો સેશન જે છે એ તમારો કુલમ્બના નિયમનો સેશન છે, જેમાં આપણે કુલમ્બના નિયમથી ચાલુ કરીને એનું ગાણિતિક સ્વરૂપ, અદિશ સ્વરૂપ અને લાસ્ટમાં સદિશ સ્વરૂપ અને ત્યારબાદ એની આટલી મર્યાદાઓ ભણી ગયા. ચલો ક્લિયર છે આટલી વસ્તુ? જો આટલા લેક્ચર માટે બહુ જ સિમ્પલ છે. ડીપીપી તમને મળી જવાની છે, ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જવાની છે, બરાબર. વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ એની લિંક હશે. તો ડીપીપી સોલ્વ કરો, ભણતા રહો, વિડીયોઝ જોતા રહો, રિવિઝન કરતા રહો. થેન્ક યુ સો મચ ગાઈઝ.